હા હિરેનભાઈ, વાત થઈ ગઈ બેનારે મારે. હા હા. તો કાલની તારીખમાં સુનિલ નતો આવ્યો એટલે પછી હું તને ગમે ત્યાંથી ગોતી લીધો. અરે વાત થઈ ગઈ રાજકોટ મારે આવવું પડ્યું. રાજકોટ નહીં પણ કોઈ પણ દુનિયાના કોઈ પણ છેડે આવવું પડ્યું ને ગમે એવી રીતે તને હું પકડી લઈ. નામની હાથમાં આવતો પછી હું મારી લીવર બહાર વળ્યો જાય એમ તો તને હું પકડાવી લઈ ગમે ત્યાંથી. પણ મારી વાત તો સાંભળો હિરેનભાઈ, આપણે મળવાની વાત જ નથી, મળવાનું જ છે. મેં ક્યાં કીધું કે નથી આવવાનું, કાલે આવીશ. આવવાનું એમ બોલે કે હું અત્યારે નહીં આવું એટલે એનો મતલબ શું કે અમારે પૈસા હું આવે? અરે તમે લેવા જાણે ક્યાં કઈ વિચારતા નથી. એ વસ્તુ નથી. દેવાની તેવડ હે સુનિલ તો કઢવાની તેવડ છે જ. હા એ તો છે જ ને ભાઈ. મેં ગેરવર્તન નથી કર્યું કે નથી ઊંચા અવાજે અમે તારારે નથી કર્યું. અમે તારારે કર્યું જ નથી. મારી ભાભી ઘરે હતી એને પૂછી લેવાની છૂટ કે હિરેનભાઈ એક શબ્દ ગેરવર્તન બોલ્યા કે કઈ આડું બોલ્યા? ના નથી બોલ્યા. અમારી મર્યાદા અમને ખબર જ છે, અમારે ક્યાં વાપરવાની છે ક્યાં નહીં. બાકી તું જો અહીંયા હોય ને તું તો કદાચ ઘરના આડા આવે ને તો એને હું ધક્કો મારીને તને ખેંચી આવું ખરા એટલી મને ખબર પડે. ના પણ આપણે પોલીસ થી તો મને કઈ ફેર પડતો નથી, કારણ પોલીસ ને એ તો અમે અમારે હરા કહેવાય બધે. પણ એ કઈ વાત જ નથી. સારું હોય એ તો છે જ ને ભાઈ. રોજ થાકી ગયો ને અમે એ લોકો કંટાળી ગયા અમારે હિરેન. હવે તારાથી અમે થાકી ગયા પાછા તને મારીને થાકી ગયા. એનાથી તો કઈ ફેર નથી પડતો. પણ લિમિટમાં તમે રહ્યો તો વધારે સારું. તમે લિમિટ બહાર જાઓ તમને વધારે લિમિટ બહાર જતા આવડે છે. પણ ફઈએ મને શું કીધું ભાઈ હિરેનભાઈ? ફઈએ શું કીધું? એ શું કેમ કીધું ખબર છે? તું એમ બોલ્યો કે હું આજની તારીખમાં તો આવીશ જ નહીં. મતલબ હું ના ભાઈ એમ આજની તારીખ મેં એમ કીધું. મારી માં એમ કે ને કે સુનિલ ને માર નાખ એટલે સુનિલ ને નહીં પણ સુનિલ ના આખા ખાનદાન ને માર નાખવું. બરાબર. પણ એ કઈ વાત જ નહીં. એના માટે ગમે કરું એમ. મારી માં કે ને કે આને કરના કામ એટલે પછી એમાં સુનિલ ને પણ સુનિલ નો છોકરો હોય તો એ પણ આવી જાય હાથમાં. બરાબર. પણ એ તો વ્યવહારિક વાત છે ને. જો ગેરવર્તન કર્યું હોય ને હિરેનભાઈ, એક વસ્તુ સમજો, ગેરવર્તન કર્યું હોય ને અમે નથી વાપરતા ગેરવર્તન તો તમે તો વાપરો જ ના એમ. ના અમે તમને કામ આવ્યો. તમે અમને કામ નતો, તમારે જરૂર હતી ત્યારે અમે તમને કામ આવ્યા. 100%. પણ મારી વાત સાંભળો, ગેરવર્તન કર્યું હોય તો તમારો જોરો ને મારી મૂન. બસ ભલે વાંધો નહીં. કાલની તારીખમાં સુનિલ તમે આવી જાવ તો વધારે સારું. જો તમે ના આવો તો પછી કાલ સાંજે મને પીવાની એક તો આદત રહી. બરાબર. અને હું પી જાઉં પછી ગાંડો થઈ જાઉં. મને કઈ ભાન રહેતી નથી. હું ચોખ્ખું તમને કહી દઉં. આજ તો મારી લેડીઝ હતા, મારી બેન હતી અહીંયા ઘરે એટલે હું કઈ જાજુ નતો બોલ્યો. મને આવડે કેમ કરવું કેમ નહીં બધું આવડે. એ તો છે જ ને ભાઈ. અપહરણના કેસ મારા ઉપર ઘણા એટલે મને અપહરણના કેસ નડતા નથી. હું તમને કહી દઉં. છોકરા તો હોય જ ઘરે. છોકરા જેને વાલા ન હોય તો તમને ખબર જ છે. હોય બધાય ને વાલા હોય. અમે પ્રેમથી રહીએ તમારી યાર તો તમે પ્રેમથી રહ્યો ને મજા આવે. પણ અમે પ્રેમથી જ છે ભાઈ. મેં હું ફઈને તો રિસ્પેક્ટ આપું કે ભાઈ તમે આટલું સાચવ્યું. ફઈએ શું કીધું કે તમે અત્યારે ને અત્યારે આવો. મેં કીધું સુનિલભાઈ તમે તમારું સાચું જ છે ને. 100% તમે લોકો એવી વાત કરો કે અમે આમ નહીં આવતો તારે એ રીતના વાત કરાય કે તારે છેલ્લે બાકી કોઈને પણ તારી રીતે વાત કરાવે. અરે મેં એમ કીધું ફઈએ શું કીધું કે અત્યારે ને અત્યારે આવો. મૂર્ખામી હતી. આજ હવે છેલ્લે હેન્ડ ઉપર મામાને ફોન કરાવ્યો ને એની જ જગ્યાએ પહેલા જ વેલા તે મામાને ફોન કરાવી દીધો આ રીતના તો કઈ પ્રોબ્લેમ ઉભા થાય. તું એટલી તારામાં સુનિલ બુદ્ધિ હોય ને તો તું એટલી બુદ્ધિ તો વાપરી શકતો છે. હા પણ એ જ હું કહું કે હજી ફઈનો ફોન મૂક્યો બરાબર. મામાનો ફોન મેં રિંગ કરી તો ત્યારે એ કઈ કામમાં હતા, વાત ના થઈ બરાબર. એ અરસામાં તમારો ફોન આવ્યો, મેં વાત કરી, પછી મામાનો ફોન આવ્યો. એટલે આપણે કઈ ન હોય ને એવું કામ પેલા કરાય કે આપણે જેથી કરીને આપણો જ્યાં સંબંધ જળવાઈ જતો હોય ને એ તો છે બગડવાની વાત જ ન કરે. સમજી ગયો? એ તો છે ને. આ પૈસા હારા માણસોની અમે કદર કરીએ જ છે. જયારે કદર નથી કરતા એવું નથી. કારણ કે તમે લોકો કાને ઉપટો એટલે અમે તમારે સંબંધ કરીએ તમારે વહીવટ કરી બાકી નથી કરતા. હું તમને કહું હિરેનભાઈ 2012 થી આપણે ભૂરા મામા હતા ને ત્યારથી આપણે વ્યવહાર છે બરાબર. હા બરાબર. હવે પેલા 60 લાખ રૂપિયા હતા બરાબર. એ પછી 10 લાખ પાછા જમા કરાવી દીધા. પાછી જરૂર પડી એટલે પાછા 15 લાખ લીધા. 75,000 નું રેગ્યુલર આપણે 3% લેખે આપીએ છે બરાબર. આટલા વર્ષમાં ભાઈ 10 તારીખ થી 1-2 વખત ચૂકી પણ ગયો છું. એ પણ 2 કે 3 વખત ચૂકી ગયો ને ત્યારે ફઈએ લેટ ગો પણ કર્યું. એ પણ છે 100% કર્યું. હા અને ગયા વખત 6ઠા મહિનામાં હું આવી જ રીતના એક
10/6 આપવાનું હોય આપણો વ્યવહાર, બરાબર. એની બદલે હું ચૂકી ગયો તો અને 30/6 હું આપ્યો તો ત્યારે ગેરસમજ શું હતી, ફઈએ મને ફોનમાં એમ કીધું હતું કે ભાઈ પેનલ્ટી હું લઈશ, બરાબર. અને પેલા 5% કીધું તો પછી 10% કીધું, બરાબર. એટલે જે તે સમયે હું 1-2 વખત ભૂરામામાં વખતે વ્યવહાર ચૂકી ગયો હતો ને ત્યારે પરબતભાઈ થ્રુ વ્યાજના મેં 3% લખે પેનલ્ટી આપી હતી, બરાબર. એટલે મારા મામાના મગજમાં શું હતું કે ભાઈ ફઈ કે 5% અને 10% તો વ્યાજ ઉપર હોય, એટલે 2.25 લાખ રૂપિયા 75,000 આપતા હતા, તો એના ઉપર આપણે કે 22,500 થાય વ્યાજના, બરાબર. એટલે 2.5 લાખ રૂપિયા મામાએ મને આપ્યા કે તો 2.5 લાખ રૂપિયા લઈને જા, 22,500 હારા ન લાગે, ફઈને કે 25,000 પૂરા તમે રાખજો, 2.25 લાખ રૂપિયા આપણો વ્યાજનો વ્યવહારનો, 25,000 રૂપિયા એની પેનલ્ટી. ત્યારે ફઈએ શું કીધું, બોલે બોલ બીજું કઈ કામકાજ હોય તો મને કે રાજકોટમાં. ના કઈ કામકાજ નથી, કઈ પણ હોય તો તું મને કે. ના મારે જેવું હોય બધું તારું કરી દઉં. હા પણ મારી વાત તો સાંભળો હિરેનભાઈ, આપણે ભલે ફેસ ટુ ફેસ કદાચ ઓળખતા હશે પણ હું નામથી નથી ઓળખતો, આપણે મળ્યા હશે. નામથી મને નહીં ઓળખે, આપણે લગભગ એમ માને કે તું જ્યાંથી ચાલુ હોય ને તારું ત્યાંથી તું મને કાયમ માટે જયારે આવે ને તું મને જોત છે, બરાબર. નામ નતો ઓળખતો. હા બસ તો હવે જો એમાં ત્યારે પછી શું થયું, ફઈએ ત્યારે ઇમરજન્સી ત્યારે હું આપવા ગયો ને ત્યારે જ કીધું કે ભાઈ 10% લેખે આખા 75 લાખનું આપવાનું, એટલે કેટલા થયા 7.5 લાખ રૂપિયા થાય. હવે સ્વાભાવિક વસ્તુ છે કે 2.5 લાખ રૂપિયા કોઈ વ્યક્તિ માન કર્યા તો 7.5 ની પણ એમ કે અત્યારે ને અત્યારે કરી દે તો ના થાય. એટલે મેં શું કીધું કે ભાઈ કે કઈ વાંધો નહીં, 2.5 લાખ રૂપિયા તમે જમા લ્યો અને 75 છે એની બદલે 80 કરી નાખો, હું આવતા મહિનાથી 80 લાખનું 3% લેખે આપીશ, અને એ હું આપું જ છું. આજની તારીખે મેં આપ્યું જ છે, બરાબર. 8 મહિના થઈ ગયા, એમાં કોઈ વસ્તુ નથી. આજે પણ હું આ મહિને ન ચૂકી શક્યો એનું પણ મારી પાસે કારણ છે. એક તો મારા નાના બાપુની તબિયત બરાબર નથી, બરાબર. એટલે મામા એ ટેન્શનમાં વાત કરતા ના આવ્યું, તને વાત કરતા મૂર્ખામી કહેવાય. હિરેનભાઈ હું છે ને મેં ફઈને 2 દિવસ એ જ કહું કે ફઈ યાદ રાખજે, આપણાથી જ્યાં પોતાનું થતું હોય ત્યાં જેનાથી થતું હોય ને બરાબર તાત્કાલિક કરી લે, સમજી, જેનાથી આપણે ફાયદો મળી જાય. રાઈટ. આજ કેમ તે મામાને કઈ સીધું બીજા વ્યક્તિને ફોન કરાવી દીધો, થઈ ગયું ને શાંત? હા થઈ ગયું. ના તો મારે સુનિલ તને અત્યારે ઉપાડવો પડે, એ તો 100%. બરાબર. એમ કે સવાર સુધી એમ કે ને હિરેનભાઈ હું હવે પહોંચું પેલા હું તને રસ્તામાંથી જ ઉપાડું, બરાબર. કારણ કે અહીંથી રાજકોટ મને ખબર કે મારે કેટલા છોકરાને ક્યાં ઉભા રાખવાને એટલી ખબર પડે. હા એ તો છે જ ને. આપણે બીજા ફોટા મોકલી દો તારા કે આ વ્યક્તિ જોઈ લેજો, ટોલ નાકે આવે કે નથી આવતો, જેતપુર ટોલ નાકે આવે કે નથી આવતો, ગોંડલ ટોલ નાકે આવે કે નથી આવતો, ગોંડલ ચોકડી આવે કે નથી આવતો, વયા કરીને પતને. હા એ તો છે જ ને. એવું ન થવું જોઈએ. આપણે સંબંધ રાખવામાં મહેનત ભાઈ, પૈસા તો આજ છે ને કાલ નથી, બરાબર. સંબંધ કામ કરી જાય ને, આપડે તો કઈ હતું જ નહીં, આપણે શૂન્યમાંથી સર્જન થયા, આપણે દીધું હોય તો આપણે દેવું જ છે. હા એ તો વ્યવહાર ઉભો જ પડે. પણ મેં ફઈને શું કીધું અત્યારે ત્યારે પણ મને વચ્ચે ફોન આવ્યો હતો ને 15 તારીખે, તો મને કે કઈ વાંધો નહીં, 15 જો જાય ને એટલે આખાનું 10% લેખે, 20 જાય ને એટલે આખાનું 15% લેખે, એમ જેમ જેમ દિવસ જાય ને મીટર ચડતું જાય. ત્યારે મેં ફઈને કીધું હતું કે ભાઈ આ એક વસ્તુ વ્યાજબી નથી. આપણે તમે એમ કહ્યું કે ધંધો તો અમે ધંધો લઈને બેઠા જ, તો ક્યારેક ચડાવ ઉતાર આવતો હોય તો એકબીજાને પ્રત્યક્ષ અપ્રત્યક્ષ સામે એકબીજાને હેલ્પફુલ થવું જોઈએ, બરાબર. આજે ક્યારેક ફઈનો ફોન આવે, મારી પાસે વ્યવસ્થા ના હોય, ફઈ કે સાંજ સુધીમાં તું જી પડ્યો એ કર, હું ગમે એમ કરીને 1 લાખ 1.5 લાખ કે જી થાય 75,000 પહોંચાડી દઉં, બરાબર. આ વખત કન્ડિશન એવી હતી કે મારીથી ક્યાંય પહોંચાય એવું જ હતું ને. એ પણ મેં ફઈને કીધું કે ફઈ હું આવતા મહિનાની 5 થી 10 તારીખ સુધીમાં હું તમને કંઈક કરી દઈશ. તો ફઈનું તો તમને ખબર જ છે કે થોડોક અવાજ વધારે ને ગારાગારી, તોય મેં એક શબ્દ તું તા કે ઊંચા અવાજે મેં જરાય વાત નથી કરી. ના ફઈ, હા ફઈ, એમ જ વાત કરી છે. ના જ આવે ને, આપણે નાના છે ભાઈ, આપણે તો એવું થવાય નહીં. આપણે સાંભળવું પડે ને, આપણે વાકમાં છે તો આપણે એ કરાય નહીં, ના જ થવું જોઈએ ને. એટલે આ તો ખાલી તમને કહું કે કદાચ ફઈને એવું લાગ્યું હોય પણ ને તમને એવું હોય કે મેં ગેરવર્તન કર્યું, પણ ગેરવર્તન મેં જરાય કર્યું જ નથી ભાઈ. મને તો એવું કીધું કે એમ કે હું અત્યારે નથી જવાનું. નથી જવાનું નહીં, મારી વાત
ફઈ એમ કીધું કે તું અત્યારે ને અત્યારે, હું કહું ફઈ અત્યારે હું નહીં પહોંચી શકું, પણ પછી મારી આગળ વાત જ નથી કરવા દીધી. પછી એમ જ કીધું કે તું ના પાડે જ મને મેં કીધું મારી વાત તો સાંભળો, પણ મને બોલવા જ ના દીધો. અને આપણે વડીલ બોલતા હોય તો આપણે થોડીક એની રિસ્પેક્ટ રાખીને કે પૂરો કરે પછી બોલે. મને ફોન કર્યો, મને કીધું બરાબર. એટલે આમાં કેવું છે કે આપણી વાત સાંભળે તો ખબર પડે. હું હજી એમને કહું કે ભાઈ હું મેં એમ કીધું કે મામા બહાર છે, મારે બાપુ નાના બાપુ પાસે રહેવું પડે એમ છે ને, હું અત્યારે નહીં આવી શકું. પણ મેં ખાલી એટલું જ કીધું કે હું નહીં આવી શકું. તો કે તું મને ના પાડે. કઈ વાંધો વડીલ બસ એ વડીલ છે, કામકાજ હોય તો ના કઈ કામકાજ નહીં ભાઈ. કામ હોય તો તું મંગળ. પાકું.